આ છે ને આ પદ આ શું કહેવા માગે છે એ હું તમને સમજાવું. n બરાબર તમે કોઈ પણ સંખ્યા લઈ લો, n બરાબર તમે કોઈ પણ ધન પૂર્ણાંક લ્યો, માઇનસ નહીં લેવાનો, ધન પૂર્ણાંક લેવાનો. અને b બરાબર b કેવો લ્યો કે જે શૂન્યથી મોટો હોય. આનો મતલબ તેવો થાય ને આ ગ્રેટર ધેન છે, આ બાજુ ખુલ્લું હોય એ બાજુ મોટી સંખ્યા, કોણી હોય એ નાની સંખ્યા. શૂન્યથી મોટો હોય એવો બી લ્યો, કોઈ પણ બી બોલો જે શૂન્યથી મોટો હોય. બે હા સારું છું, બે લીધો બરોબર. હવે તો કે n જે છે એ એક ધન પૂર્ણાંક લેવાનો. ધન પૂર્ણાંકમાં ખબર પડે ને, માઇનસ નહીં, બરોબર. હાલો કોઈ પણ ધન પૂર્ણાંક બોલો, એમાં શૂન્ય નો આવો. ધન પૂર્ણાંકમાં શૂન્ય પણ નો આવે, માઇનસ નો આવે. એટલે માઇનસ અને શૂન્ય સિવાયની કોઈ પણ લ્યો. નાનું લ્યો ને 3. સમજાણું? કેમ કે મને 2 ની 6 ઘાત નથી આવડતી. બરોબર. તો ઈ ક્યાં જવા દેવાની? ઘાતમાં. હવે આનું તમે કાઢો, 2 ની 3 ઘાત એટલે કેટલી થાય? 8 થાય, બરોબર. 2 નો ઘન થાય 8. તો આ થઈ ગયું તમારું કે ભાઈ b n ઘાત બરાબર a. આવી ગયો એ જવાબ. હવે શું કરવાનું? તો કે આ જે a છે ને એ, બરોબર, એને કેટલાનું મૂળ લેવાનું? તો કે આ જે ઘાત છે ને એટલું મૂળ લેવાનું. એટલે અહીં 3. કોને? આને. 8 છે ને 8, એને કેટલાનું મૂળ લેવાનું? તો કે આગળની જે ઘાત હતી ને એટલું મૂળ લેવાનું. હવે 8 છે એનું ઘનમૂળ, તો 8 નું ઘનમૂળ કેટલું થાય? 2. કેટલું થાય? 2. તો જો b આવી ગયો ને જવાબ. જો એ હતો એને n મૂળ લીધું તો પાછો b નો b જવાબ આવી ગયો. જો આજે આપણે મૂળની ક્રિયા કરી છે ને, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ, પંચમૂળ, એની વાર્તા છે. ખ્યાલ પડ્યો? હવે સામાન્ય સિસ્ટમમાં સમજાવું તો 2 ની 5 ઘાત એટલે કેટલી થાય? 32. અને 32 નું પંચમૂળ એટલે કેટલા થાય? 2. 2 ની 5 ઘાત એટલે 2 નો ગુણાકાર 5 ફેરું એટલે કેટલો જવાબ આવે? 32 આવે. હવે ઈ જ 32 નું હું પંચમૂળ કાઢું તો જવાબ કેટલો આવે? 2. બરાબર. વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, બરોબર, એની વાત છે. 4 ઘાત અને ચતુર્થ મૂળ, 5 ઘાત પંચમૂળ. આ એ વાત કહેવા માંગે છે. અને બીજી વાત કે આ જે ચિહ્ન છે આને કરણી ચિહ્ન કહેવાય. કેવું કહેવાય? કરણી ચિહ્ન, રેડિકલ સાઇન કહેવાય આને. આ યાદ રાખવાનું, તમને થિયરીમાં પૂછે તો કે ભાઈ આને, આ સંકેતને શું કહેવાય? કરણી ચિહ્ન. બરોબર. ચાલો, હવે ઘણી વખત અત્યાર સુધી તો તમે આવી સામાન્ય વસ્તુ શીખ્યા કે 2 ની 3 ઘાત, પણ હવે આવું હોય તો 2 ની 1/3 ઘાત, તો શું કરવાનું? સામાન્ય સિસ્ટમ છે. નીચે જે છેદ છે આને કહેવાય છેદ, આને કહેવાય અંશ. આ છેદ છે ને એટલાનું મૂળ લેવાનું. આ નીચેની સંખ્યાનું છેદ છે એટલાનું મૂળ લેવાનું. કોનું? નીચેની સંખ્યાનું. તો કેટલા છે છેદ? 3 છે. તો આવી રીતે 2 નું 3 મૂળ એટલે 3 ને શું કહેવાય? ઘન. એટલે 2 નું ઘનમૂળ લેવાનું અને આખાઈને ઘાત આપવાની અંશની. અંશ કેટલો છે? 1. આખાઈની એને ઘાત આપવાની. ખ્યાલ પડ્યો? આવી રીતે કામ થાય. આનો મતલબ કંઈક આવો થાય. સમજાય છે? બરોબર. હવે જો અહીંયા એક સંખ્યા લીધી એની વાત કરી તો કે 4 ની 3/2 ઘાત. આ છે અંશ, આ છે છેદ. હવે સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે જેટલો છેદ હોય એટલાનું મૂળ લેવાનું નીચેની સંખ્યાનું. બરોબર. તો છેદ કેટલો છે? 2. તો 4 નું શું લેવાનું? 2 એટલે વર્ગ, વર્ગમૂળ. અને આખાઈને ઘાત કઈ આપવાની? અંશની, એટલે 3. હવે 4 નું વર્ગમૂળ કાઢો, 2. અને એને કેટલી ઘાત છે? 3. તો હવે કરવાનો 2 નો ઘન. તો 2 નો ઘન કેટલો આવે? 8. આવી રીતે ગણતરી થાય. ગણતરી આવી રીતે થાય. બરોબર.
અંશ અને છેદવાળી ઘાત આપી હોય ને તે આવી રીતે ચાલવાનું. પ્રશ્ન નંબર 1, સ્વાધ્યાય 1.5. હવે જો અહીંયા તમને 64ના 1/2 ઘાત આપીશ. આની ગણતરી સૌથી પહેલા શું કરવાનું તો કે છેદમાં જેટલી સંખ્યા હોય એટલાનું મૂળ લેવાનું નીચેની સંખ્યાનું. તો છેદમાં કેટલા છે 2, તો 64નું આપણે શું લઈશું 2નું મૂળ લઈશું. 2નું મૂળને શું કહેવાય વર્ગમૂળ કહેવાય. અને ઉપર જે અંશમાં હોય એ આખા એની શું બની જાય ઘાત બની જાય. ઉપર એકડો છે તો ઘાત કેટલી 1. હવે 64નું વર્ગમૂળ કાઢો. 64 કોનો વર્ગ છે 8નો. વર્ગમૂળ 8 અને આખાઈને 1 ઘાત. તો 8ની 1 ઘાત એટલે 8. કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે એની સંખ્યા આવે ને. પછી બીજો દાખલો 32ની 1/5 ઘાત. હવે કામ શું કરવાનું તો કે છેદ છે એટલાનું મૂળ લેવાનું. કોનું નીચેની સંખ્યા. આ તો હું નીચેની સંખ્યા બોલું તમને સમજાય એટલે, નકર આને ઘાત અને ઘાતાંક કહેવાય. ઉપર હોય ને આ ઉપર આને કહેવાય ઘાત અને આ નીચે હોય ને એને કહેવાય ઘાતાંક. શું કહેવાય ઘાતાંક. આ ગણિતની ભાષા છે. આ તો અમને સમજાય એટલે ઘાત અને ઘાતાંક બોલું તો અડધા હોઈ જાય કે આ શું સિસ્ટમ છે. એટલે નીચલી સંખ્યા. તો 32નું શું લેશું પંચમૂળ લેશું અહીંયા 5 અને 1 જે છે ઉપરનો એ આખા એની ઘાતમાં વયો જાય. હવે 32નું પંચમૂળ કાઢો તો આવડે. 32નું પંચમૂળ કાઢતા નથી આવડતું. તો કઈ સંખ્યાને હું 5 વાર ગુણું તો મને 32 મળે 2. બરાબર એવી રીતે થાય. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કરું હું 5 ફેરવું એટલે મને 32 મળે. 2 દુ 4, 4 દુ 8 દુ 16 દુ 32. એનો મતલબ કે 2ની 5 ઘાત બરાબર 32 આવે. તો 32નું પંચમૂળ કેટલું થાય 2 અને ઘાત કેટલી છે 1. તો 2ની 1 ઘાત બરાબર કેટલા આવે 2. બરાબર. એવી રીતે 125 છે એની 1/3 ઘાત છે. બરાબર. તો શું કરવાનું તો કે 125 છે એનું આપણે શું શોધવું પડશે ઘનમૂળ. કેમ ઘનમૂળ કેમ કે છેદમાં 3 છે. 3નું મૂળ એટલે થાય ઘનમૂળ. હવે 125 એ કોનો ઘન છે 5નો ઘન છે. એટલે 125નો ઘનમૂળ કેટલું નીકળે 5 અને જે અંશ છે એ આખા એની શું કહેવાય ઘાત. તો 5ની 1 ઘાત બરાબર 5. હવે તમને ઘનમૂળ ને વર્ગમૂળ આવડતા હોવા જોઈએ તો આ કામ થાય. નકર ન થાય. નકર આ ખબર ન પડે 125 કોનો ઘન છે. સમજાણું. એટલે એ શીખવાના. 1 થી 20 ના વર્ગ અને 1 થી 10 ના ઘન આ પાકા હોવા જોઈએ તો કામ થાય. ધોરણ 8 ની અંદર છે ને આપણા બધાનો અભ્યાસ કર્યો હતો. બરોબર. ફરી વખત જોઈ લો કે જ્યારે બંને બાજુ ઘાતાંક સરખા હોય, બંને બાજુ ઘાતાંક સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકને સામાન્ય લેવાનું અને ઉપરના જે ઘાત છે એનો સરવાળો કરવાનો. શું કરવાનું સરવાળો. જ્યારે બંને બાજુ ઘાતાંક સરખા હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય અને ઘાતાંક સામાન્ય લેવાનો. આવી રીતે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત. તો જો સરખી છે ઘાતાંક સરખા છે એને સામાન્ય લેવાનું. વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો શું કરવાનો સરવાળો. તો 2ની કેટલી ઘાત થાય 7 ઘાત થાય. આ વાર્તા આપણે કરી હતી. બરોબર. એવી જ રીતે જો ઘાતાંક સરખા હોય અને બંને એકબીજાના અંશ અને છેદમાં એટલે કે ભાગાકારમાં હોય તો જે ઘાત છે એની બાદબાકી થાય. શું થાય બાદબાકી. ઘાતાંક ઉપર અને નીચે સરખા હોય
અને એ બંનેનો ભાગાકાર કરવાનો હોય તો જે ઘાતાંક છે એને સામાન્ય લેવાનું અને ઘાતની બાદબાકી કરવાની. ઘાતની શું કરવાની? બાદબાકી. અને બાદબાકીમાં ખાસ કરીને શું કરવાનું? તો કે ઉપરની જે છે ઘાત એમાંથી નીચેની ઘાત બાદ કરવાની. બરાબર? મહાપુરુષ ન થતા, અહીંથી આમ ન થતા, નીચેની ઘાતમાંથી ઉપરની ઘાત બાદ ન કરતા. બરોબર? ભલામણા થઈ, નકર દુનિયા ઊંધી દેખાય, ઉલટી દેખાય. કેમ કે બાદબાકી છે ને એ ક્રમનો નિયમ નથી જાળવતી. ક્રમનો નિયમ બાદબાકીમાં નથી. ક્રમ ફેરવો ને એટલે જવાબ ફરી જાય. ગુણાકારમાં ફેર ન પડે, આની હારે કરો કે આની હારે કરો. સરવાળામાં ફેર ન પડે. 2 + 5 કરો કે 5 + 2 કરો, જવાબ ઈ જ આવે. ગુણાકારમાં 2 × 5 કરો કે 5 × 2 કરો, જવાબ ઈ જ આવે. પણ ભાગાકાર અને બાદબાકીમાં ક્રમ ફરે, જવાબ ફરે. એટલે એમાં આ ખાસ ધ્યાન રાખવાનું, ઉપરમાંથી નીચેની ઘાત બાદ કરવાની. એવી જ રીતે ઘાતાંક હોય અને કાઉન્સમાં એની કોઈ ઘાત આપી હોય અને પછી આખા કાઉન્સને પણ બીજી એક ઘાત આપેલી હોય. આવી રીતે હોય 2 × 5 ઘાત, આખા કાઉન્સની 3 ઘાત, આવું આપ્યું હોય. ત્યારે ઘાતનો ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર. ઘાતનો ગુણાકાર કરવાનો, ઘાતાંક એમને એમ રાખવાનો. એટલે અહીંયા 5 તેરી 15, તો 2 ની 15 ઘાત જવાબ આવે. એટલે 2 નો ગુણાકાર 15 વાર કરવાનો. ખબર પડી? એવી જ રીતે જો ઘાતાંક બંનેમાં અલગ અલગ હોય, ઘાતાંક બંનેમાં અલગ અલગ હોય અને બંને વચ્ચે ગુણાકાર હોય, જો અહીં કોઈ નિશાની નથી તો ગુણાકાર સમજવાનો. અને ઘાત સરખી હોય, શું હોય? ઘાત સરખી હોય તો નીચેની જે ઘાતાંક છે એ બેનો ગુણાકાર લેવાનો અને બંનેને સામાન્ય ઘાત આપવાની. બંનેને ઘાત કેવી આપવાની? સામાન્ય. એટલે કે ઉપરમાંથી કોઈ પણ એક. જેમ કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, આવું હોય તો જોવાનું ઘાતાંક અલગ અલગ છે, ઘાત સરખી છે, તો શું કરવાનું? તો કે ઘાત સામાન્ય લેવાની 3 અને ઘાતાંકનો ગુણાકાર 2 તેરી ને 6, 6 ની 3 ઘાત, આવું થાય. કોઈ સંખ્યાને 0 ઘાત હોય તો જવાબ 1 આવે. શૂન્ય ન લેતા. કોઈ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 1. શૂન્ય આવે નહીં. એવી જ રીતે કોઈ સંખ્યાની જો માઇનસમાં ઘાત હોય, કોઈ સંખ્યાની માઇનસમાં ઘાત હોય તો ઉપર એકડો કરવાનો અને આ જે સંખ્યા છે એ નીચે જાય, પણ ઘાત જે છે એ માઇનસમાંથી પ્લસ થઈ જાય. બરોબર? કેવી થઈ જાય? માઇનસમાંથી પ્લસ. જેમ કે 2 ની -5 ઘાત હોય તો આને આખાઈને પહેલા લઈ જવાનું છેદમાં, 2 ની 5 ઘાત માઇનસનું પ્લસ અને ઉપર એકડો. ખ્યાલ પડ્યો? આવી રીતે બને. અને આની બહુ ડીપમાં સમજૂતી આપેલી છે 8મા ધોરણમાં. ખ્યાલ પડ્યો? કોનું શું થાય, કોનું શું ન થાય, આવી રીતે ઘાત સાથે વ્યવહાર કરવાનો. પ્રશ્ન નંબર 2, કિંમત શોધો. હવે 9 ની જો 3/2 ઘાત છે, આપણને આવડે છે. અંશ અને છેદ જોવાના. પહેલા તો જોવાનો છેદ. છેદ છે એટલાનું મૂળ ઘાતાંકનું લેવાનું. ઘાતાંક એટલે નીચલી સંખ્યા. તો અહીંયા છેદમાં 2 છે તો 9 નું કેટલાનું મૂળ લેવું? 2 નું મૂળ. 2 નું મૂળ એટલે શું થાય? વર્ગમૂળ. અને આખાઈને ઘાત આપવાની અંશમાં હોય એટલી. અંશમાં કેટલા છે? 3. તો 3 ઘાત આપવાની. હવે 9 નું વર્ગમૂળ કાઢો. 3. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. અને આખાઈને 3 ઘાત. હવે 3 ની 3 ઘાત કેટલી થાય? 3 × 3 × 3 એટલે 3 નો ઘન. 3 નો ઘન થાય 27. તો જવાબ કેટલો આવે? 27. આવડી જાય? આગળ હતું એવું છે. પછી છે 32. 32 ની 2/5 ઘાત. જેટલો છેદ હોય એટલાનું મૂળ લેવાનું ઘાતાંકનું. 32 નું કેટલાનું મૂળ લેવો? પંચમૂળ. અને આખાઈને ઘાત આપવાની કઈ? અંશમાં જે સંખ્યા હોય એટલાની ઘાત આપવાની. અંશમાં કેટલા છે? 2. અને 2 ઘાત આપવાની.
હવે 32 નું પંચમૂળ આગળ જ જોયું 2 અને 2 ની 2 ઘાત, તો 2 ની 2 ઘાત એટલે કેટલા થાય 4, 2 નો વર્ગ 4. એવી જ રીતે આમાં જુઓ 16 ની 3 ના છેદમાં 4 ઘાત, છેદમાં જેટલી સંખ્યા હોય એટલાનું મૂળ ઘાતાંકનું લેવાનું. તો 16 નું કેટલામું મૂળ લેવું? ચતુર્થ મૂળ, કેમ કે છેદમાં 4 છે અને અંશ જે છે એ આખાઈની ઘાતમાં, બરોબર, તગડો એ આખાઈની ઘાતમાં જાય. હવે 16 નું ચતુર્થ મૂળ કાઢો, કેટલા નીકળે? 2 નીકળે ને? 2 2 દુ 4 દુ 8 8 દુ 16 એટલે 2 આવે. હવે ઘન, 2 નો ઘન કેટલો થાય? 8 આવી જાય. એવી રીતે આનું હવે 125 છે, એનું કેટલાનું મૂળ કાઢવાનું? 3 નું મૂળ, કેમ કે છેદમાં 3 છે. 3 નું મૂળ એટલે ઘનમૂળ કહેવાય. અને ઉપરમાં જે અંશ છે એ ઘાતમાં વયો જાય. હવે 125 નું ઘનમૂળ કાઢવાનું છે, કેટલું આવે? 5, કેમ કે 5 નું ઘન 125 થાય અને આખા એને -1 ઘાત. હજી આગળ જ વાત કરી, કોઈ પણ સંખ્યાને માઇનસમાં ઘાત હોય તો એ આખી વસ્તુ છે એ છેદમાં વયું જાય અને ઘાત કેવી થઈ જાય? પ્લસ, અને ઉપર આવી જાય એકડો. તો 1 ના છેદમાં 5 ની 1 ઘાત. લ્યો, આવડી જાય. પ્રશ્ન નંબર 3, સાદું રૂપ આપો. પહેલો દાખલો. આવા દાખલો જોઈને આગળના જે નિયમો લખાવ્યા હતા, સમજાવ્યા, એ કાંઈ યાદ આવે? આવે ને? કેમ કે બેમાં ઘાતાંક કેવા છે? સરખા છે. જો, અને વચ્ચે ગુણાકારની નિશાની છે. તો ઘાતાંક સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતાંક કેવા લેવાનું? સામાન્ય 2. અને ઉપરની જે ઘાત છે એનો સરવાળો થાય. શું થાય? સરવાળો. એટલે 2 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 5. હવે ઉપર જો ઘાતો તમે જુઓ ને તો કેવી છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. હવે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા આવડતા હોય તો કામ થાય. અપૂર્ણાંક સંખ્યાના સરવાળા આવડતા હોય ને તો કામ થાય. હવે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા કેમ થાય? ચોકડી ગુણાકારથી. આવી રીતે ચોકડી અને ચોકડી નીચે બાદબાકી, આવી રીતે થાય. તો સૌથી પહેલા કરો આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે. તો 3 એકા 3 પ્લસ, પછી પ્લસ છે ને, 5 દુ 10 અને છેદમાં 3 પંચા 15, 10 ને 3 13 અને 15 ના 15. તો 2 ની 13 ના છેદમાં 15 ઘાત. આવું આવે, બરોબર. હવે આનાથી આગળ જઈને તમારે દર્શાવવું હોય તો આપણને આવડે જ છે. આ 2 નું કેટલામું મૂળ લેવાનું? 15મું મૂળ, બરોબર. અને આખા એને કેટલામી ઘાત? 13 ની ઘાત, કેમ કે અંશ છે ઘાતમાં જાય. આ બંને રીતે બતાવી શકાય. આનો પછીનું સ્ટેપ આ છે. 2 નું 15 નું મૂળ શોધો અને પછીની 13 ઘાત કરો. ખબર પડી? આ વાત છે. આવડી જાય. ચાલો, દાખલા નંબર 2. 1 ના છેદમાં 3 ની 3 ઘાત અને આખા એની 7 ઘાત. આનો મતલબ શું થાય? તો કે આ જે 7 ઘાત છે ને એ અંશની છે અને છેદની પણ છે, બંનેની છે. એટલે 1 ની 7 ઘાત છેદમાં 3 ની 3 ઘાત આખા એની 7 ઘાત. આવો મતલબ થાય, કેમ કે આખા કાઉન્સને 7 ઘાત આપી છે. હવે 1 ની 7 ઘાત છેદમાં, મેં તમને આગળ નિયમ સમજાવ્યો કે ઘાતાંક હોય અને આવી રીતે હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર. તો 3 7 તેરીને 21, બરોબર. 7 તેરીને 21. તો 3 ની કેટલી ઘાત? 21 ઘાત. 3 ની કેટલી ઘાત? 21 ઘાત. હવે તો કે 3 ની 21 ઘાત કરો. હવે 1 ની 7 ઘાત એટલે કેટલા થાય? 1 જ થાય. અને 3 ની 21 ઘાત કરો
એટલે કે 3 ને 21 વડે ગુણો. જે જવાબ આવે એ જવાબ તમારો અહીંયા પૂરો થઈ ગયો. બરોબર છે. પણ આને તમે હજી બીજી રીતે લખી શકો. આગળ મેં તમને સમજાવ્યું કે આ જે અંશ અને છેદમાં છે, અંશમાં એકડો છે અને છેદમાં જુઓ 3 ની 21 પ્લસમાં છે. આને મારે ઉપર લેવી હોય ને તો આ માઇનસ થઈ જાય 3 ની 21 3 ની -21 બની જાય. મેં તમને કીધું હતું ને આ જે વાત કરી હતી આનું આમ થાય, આનું ઉલટું આ થાય. આવી રીતે છે 1/3 ની 21. બરોબર. હવે આ ઉપર જાય તો માઇનસ થઈ જાય 3 ની -21 બની જાય. બસ ઈ જ છે. જોતા આવડી જવું જોઈએ કે આની પછીનું પદ કયું બનશે. આવડી જાય. ચાલો દાખલા નંબર 3. હવે જો અહીં જોતા કઈક લાગે છે તમને? ઘાતાંકો સરખા હોય અને વચ્ચે ભાંગાકારમાં હોય, ભાંગાકાર કહેવાય ને, ત્યારે ઘાતનું શું થાય? બાદબાકી. તો પેલા ઘાતાંક છે એને સામાન્ય લેવાના અને ઘાતની કરવાની બાદબાકી. હવે ઘાત છે અપૂર્ણાંક તો એની બાદબાકી કરતા આવડવી જોઈએ. સેમ ટુ સેમ સિસ્ટમ. ચોકડી નીચે બાદબાકી. 4 એકા 4 માઇનસ 2 એકા 2 અને છેદનો ગુણાકાર 2 ચોક 8. 4 માંથી 2 જાય તો 2 છેદમાં 8. હજી આને તમે છેદ ઉડાડો તો ચાલે. 2 ચોક 8 1/4 તો 11 ની 1/4 ઘાત થાય. ખ્યાલ પડ્યો? આને તમે બીજી રીતે લખવું હોય તો 11 નું ચતુર્થ મૂળ અને આખાઈની 1 ઘાત. આમે લખાય અને આમે લખાય. બરોબર. જો બાદબાકીમાં છે ને એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, શરૂઆત છે ને અહીંથી આની ચોકડીમાં કરવાની, અપૂર્ણાંક. બરોબર. પહેલા આને કરવાનો, પછી આને લેવાનો. સરવાળામાં તો ક્રમનો નિયમ લાગુ પડે એટલે કોઈ પણ ક્રમમાં કરો જવાબ આવી જાય. બાદબાકીમાં નહીં આવે. માઇનસ આવીને ઊભું રહે તો કેવરાય છે. બરોબર. એટલે ન્યા જે ફાવે એમ ન થાય. દાખલા નંબર 4. હવે અહીંયા તમને એક વસ્તુ દેખાય છે. જુઓ, બેયના ઘાતાંક અલગ અલગ છે પણ ઘાત સરખી છે. ત્યારે શું કરવાનું? તો કે નીચેની ઘાતાંકનો ગુણાકાર. જો વચ્ચે પોઈન્ટ છે એટલે ગુણાકાર સમજવાનું ને. અને ઘાત સામાન્ય. 7 8 56. 7 8 56 અને એની 1/2 ઘાત. હવે આપણને શોધતા આવડે. છેદ હોય એટલાનું મૂળ ઘાતાંકનું એટલે 56 નું વર્ગમૂળ ને આખાની 1 ઘાત. હવે 56 કોઈનું વર્ગમૂળ આવે? 56 નું વર્ગમૂળ નીકળે? 56 કોઈનો વર્ગ છે નથી. બરોબર. તો આનું આમ નંબર રહે, આમાં કઈ ફેર પડે નહીં. આવી ગયો શું? આમે લખો ને આમે લખો, બે એક જ થાય. આ તો આને હું તમને ફેરવતા શીખવાડું. આગળની જે સિસ્ટમ છે એ તમને ફાવી દે. બાકી જવાબ તો તમારો આ જ રહે. બરોબર.